યુરિક એસિડ વધવાનું કારણ શાકભાજી હોઈ શકે છે. હા, તમે બરાબર જ સાંભળ્યું છે. યુરિક એસિડ સવારમાં જો તમને સાંધાનો દુખાવો હોય, એડીનો દુખાવો હોય, તો એનો મતલબ એ છે કે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે. યુરિક એસિડ ત્યારે વધે છે જ્યારે આપણું શરીર પ્યુરિન નામના તત્વને બરાબર રીતે પચાવી શકતું નથી, જેથી સાંધામાં અસહ્ય દુખાવો થાય છે અને સોજા પણ આવે છે. પણ હવે ગભરાશો નહીં. પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ, ખાટા ફળ ખાઓ તથા હાઈ પ્રોટીનવાળા ખોરાક જેમ કે કઠોળ અને અમુક પ્રમાણમાં જે શાકભાજી આવે છે, બેકરી પ્રોડક્ટ્સ આવે છે, કોલ્ડ ડ્રિંક્સ આવે છે, જેનું લિસ્ટ મેં કેપ્શનમાં આપી દીધું છે, જેનાથી યુરિક એસિડ વધે છે તે પ્રમાણમાં ઓછા ખાવાના રાખો. જો તમને આના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવો, જેથી હું તમને પર્સનલમાં ડીએમ કરી દઈશ કે યુરિક એસિડ વધે છે આના કારણે અને એમાં શું નથી ખાવાનું. જો આ માહિતી ગમી હોય તો આને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને મારા રતન ફાર્મસીના પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે પહેલાં જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત. અને તમારા ઘરમાં જો વડીલો હોય જેને યુરિક એસિડના કારણે સાંધાનો દુખાવો થતો હોય તો આ રીલ સેવ રાખો અને એમને ખાસ બતાડજો.